આંખોમાં બેઠેલા ચાતક કહે કેતા. નમસ્કાર દોસ્તો, આજના આપણા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એ ટોપિક લઈશું કરંટ અફેરનો કે 25 જાન્યુઆરીએ સાંજના સમયે જેટલા પદ્મશ્રી એવોર્ડ આપેલા છે તેની આપણે ફૂલ ડિટેલમાં ઇન્ફોર્મેશન લઈશું. ત્યારબાદ આપણા ગુજરાતના કેટલા છે તેના વિશે માહિતી લઈશું અને તેની અંદર પણ સ્પોર્ટ્સના અને આપણા માટે કેટલા ખાસ જે ખેલાડીઓ છે, જે આર્ટવર્ક છે, કલાકાર છે, તે આપણા માટે કેટલા ખાસ છે તેના વિશે પણ જોઈશું. તો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. વિડીયો પ્લીઝ લાસ્ટ સુધી જોજો. જો નવા યુઝર્સ છે તો સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને શેર કરો. મિત્રો, આપણા પહેલા મહાનુભાવ છે ચંદ્રકાંત શેઠ. જેમના સાહિત્ય ક્ષેત્રના ઉમદા પ્રદાન બદલ તેમને પદ્મશ્રી એનાયત કર્યો છે. તો આપણે ચંદ્રકાંત શેઠ વિશે થોડી માહિતી લઈ લઈએ. જેમનો જન્મ કલોલમાં થયો છે, જે પંચમહાલમાં આવેલું છે. ત્યારબાદ તેમના થોડાક ઉપનામો છે. ઉપનામ પહેલું છે આર્યપુત્ર, ત્યારબાદ છે નંદ સામવેદી, ત્યારબાદ છે બાલચંદ, પછી દક્ષ પ્રજાપતિ. મિત્રો, આ સાહિત્યમાં તેના ઉપનામ છે આર્યપુત્ર, નંદ સામવેદી, બાલચંદ અને દક્ષ પ્રજાપતિ. મિત્રો, ચંદ્રકાંત શેઠની અમુક ઉચ્ચ રચનાઓ, દાખલા તરીકે તેમની શ્રેષ્ઠ કૃતિઓમાં છે ધૂળમાની પગલી, ત્યારબાદ છે પવન રૂપેરી અને ઉઘડતી દિવાલ. તેમના આ શ્રેષ્ઠ કાર્ય બદલ તેમને અમુક એવોર્ડ્સ મળેલા છે. તો તેમને 1986માં તેમનું પુસ્તક છે ધૂળમાની પગલી, તે બદલ તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો. ત્યારબાદ 1985માં રણજીતરામ સુવર્ણચંદ્રક, 2005માં નરસિંહ મહેતા એવોર્ડ અને ત્યારબાદ 2006માં સાહિત્ય ગૌરવ પુરસ્કાર. 2000 તુષાર શુક્લ, જેમના સાહિત્ય ક્ષેત્રના ઉમદા પ્રદાન બદલ તેમને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે. તુષાર શુક્લનો જન્મ સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે થયો હતો. તેમને રેડિયોમાં સંચાલક તરીકે ની નોકરી કરતા હતા. રાજકોટ આકાશવાણીમાં. તેમના સોનું નામ હતું સાણાભાઈ સકરાભાઈ. તે સમયનો સારા એવા પ્રેક્ષકો ધરાવતો આ શો હતો, જેનું સંચાલન તુષાર શુક્લ કરતા હતા. ત્યારબાદ તેમને સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને સાહિત્ય તરફ આગળ વધવાનું તેમણે નિર્ણય લીધો. તેમની શ્રેષ્ઠ કૃતિઓમાંથી આપણે સૌ બધા જાણીએ છીએ કે છેલ્લો દિવસનું એક ગીત છે, કહેવું ઘણું ઘણું, તેમની શ્રેષ્ઠ કૃતિમાંની એક છે. ત્યારબાદ દરિયાના મોજા આંખોમાં બેઠેલા. ત્યારબાદ છે ચંદ્રકાંત સોમપુરા. તેમની વાસ્તુકલા
વાસ્તુકલાના ઉમદા કાર્ય બદલ તેમને પદ્મશ્રી એનાયત થશે. તેમના વાસ્તુકલાના ઉત્તમ ઉદાહરણમાં આપણે જોઈએ તો અયોધ્યાનું રામ મંદિર, ત્યારબાદ ગાંધીનગરનું અક્ષરધામ, ત્યારબાદ અંબાજીના મંદિરનું જે રિનોવેશન થયું તે આમના વાસ્તુકલાના ભાગરૂપે છે. ત્યારબાદ લંડનનું સ્વામિનારાયણ મંદિર. મિત્રો, સુરેશ હરિલાલ સોની તેમના માનવ સેવાના ઉત્તમ કાર્ય બદલ તેમને પદ્મશ્રી 2025 આપવામાં આવ્યો. તેમને એક સહયોગ નામનું ટ્રસ્ટ ચલાવે છે. તેમનું સહયોગ ટ્રસ્ટમાં કાર્ય છે જે કુષ્ઠ રોગીને સારવાર આપવી. મિત્રો, લવજીભાઈ પરમાર જે તેઓ હાલ વઢવાણના વતની છે, તેમના કલા ક્ષેત્રના ઉમદા કાર્ય બદલ તેમને પદ્મશ્રી 2025 એવોર્ડ મળ્યો છે. તેમનું કલા છે તાંગલિયા કલા, જે વણાટની એક પ્રકાર છે. લગભગ તાંગલિયા કળા 700 વર્ષ જૂની માનવામાં આવે છે. લવજીભાઈ પરમાર છેલ્લા 40 વર્ષથી આ કળામાં કાર્ય કરે છે. તો લવજીભાઈ પરમારના તાંગલિયા કળા જે લુપ્ત થવાના આરે છે તે કળાના ઉત્તમ કાર્ય બદલ તેમને પદ્મશ્રી 2025 એનાયત કરવામાં આવ્યો. મિત્રો, ત્યારબાદ છે ગુજરાતના પંકજ પટેલ. તેમના ઉદ્યોગ અને ધંધાના શ્રેષ્ઠ કાર્ય બદલ તેમને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે. પંકજ પટેલ સ્થાપક છે ઝાયડસ ફાર્માના સ્થાપક છે. તેથી તેમના ઉદ્યોગ ક્ષેત્રના ઉમદા કાર્ય બદલ તેમને પદ્મશ્રી એનાયત થયો. ત્યારબાદ છે સ્પોર્ટ કેટેગરીમાં રવિચંદ્રન અશ્વિન. તેઓ સ્પોર્ટ કેટેગરીના ઉત્તમ કાર્ય બદલ તેમને પદ્મશ્રી 2025 એવોર્ડ એનાયત થયો. રવિચંદ્રન અશ્વિનનો જન્મ તમિલનાડુમાં 1986માં ચેન્નઈમાં થયો છે. ત્યારબાદ તેઓ રાઇટ આર્મ સ્પિન બોલર હતા. તેમને 2 સેન્ચુરી ટેસ્ટ કારકિર્દીમાં કરી છે. તેમનું ટેસ્ટનું શ્રેષ્ઠ પ્રદર્શન છે 85 રન અને 12 વિકેટ, જે ઓસ્ટ્રેલિયા સામે હૈદરાબાદના મેદાનમાં તેમને લીધી હતી. તેમને પ્રથમ બોલર જેમને કોઈ એક ટેસ્ટ મેચમાં 5 વિકેટ લીધી હોય અને 100 રન પણ બનાવ્યા હોય. તેઓ એવા પ્રથમ બોલર છે જેમને એક ટેસ્ટ મેચમાં 5 વિકેટ લીધી હોય અને 100 રન પણ બનાવ્યા હોય. તેમનો પહેલો ટેસ્ટ મેચ 2011માં વેસ્ટ ઇન્ડિઝ સામે થયો હતો અને છેલ્લો મેચ જે આપણે બોર્ડર ગાવસ્કર ટ્રોફીનો ઓસ્ટ્રેલિયા સામે 2024માં. ત્યારબાદ તેમનો પ્રથમ ODI
જે હતો 2010માં શ્રીલંકા સામે, અને છેલ્લો ઓડીઆઈ જે હતો 2023માં ઓસ્ટ્રેલિયા સામે. તેમની ફર્સ્ટ T20 મેચ 2010માં ઝિમ્બાબ્વે સાથે, અને છેલ્લી મેચ 2022માં ઇંગ્લેન્ડ સામે રમેલી હતી. તેમની કારકિર્દીમાં ટોટલ વિકેટ ટેસ્ટમાં 537 લીધી છે, જ્યારે ઓડીઆઈમાં 156, T20માં 72 લીધી છે. અશ્વિન, જેઓ હમણાં જ ટૂંક સમયમાં જ તેમને રિટાયરમેન્ટ જાહેર કર્યું છે બધા ફોર્મેટમાં, ટેસ્ટ, વન ડે અને T20માંથી. તો આના વિશે પૂરેપૂરી માહિતી જોઈ લેજો. વિડીયો અહીંયા સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો નવા છો તો સબસ્ક્રાઈબ કરો ચેનલને, વિડીયોને લાઇક કરો અને બીજા મિત્રો સુધી શેર કરો. જય હિન્દ, જય ભારત.